નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આપની યુટ્યુબ ચેનલ ટીમ રાઠોડ 01માં। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એએમસી સ્કૂલ બોર્ડની ભરતી માટે મહત્ત્વના અને પરીક્ષામાં પૂછાય તેવા શિક્ષણ ખાતાને લગતા પ્રશ્નો જોવાના છીએ, જે તમારા જીકેના પોર્શન માટે મહત્ત્વના રહેશે વિદ્યાર્થી મિત્રો। તો તે ટોપિકનું નામ છે શિક્ષણ ખાતાને લગતા મહત્ત્વના ફૂલ ફોર્મ અથવા તો શિક્ષણ સાથે સંકળાયેલા મહત્ત્વના ફૂલ ફોર્મ, જે તમારી આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી રહેશે। તે પહેલાં તમામ મિત્રોને જણાવવાનું કે તમે જો આપની યુટ્યુબ ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક પણ કરી દેજો। બીજું કે તમે તમારો અભિપ્રાય મને કમેન્ટમાં જણાવી શકો છો વિદ્યાર્થી મિત્રો। વિડીયો કેવો લાગ્યો, બીજા વિડીયો લાવવાની જરૂર છે કે શું, તે બધું કોઈ પણ માહિતી તમે મને વિડીયોના કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો વિદ્યાર્થી મિત્રો। તમે વોટ્સઅપમાં મને મેસેજ કરશો તો વોટ્સઅપમાં મેસેજ ઘણા બધાના પેન્ડિંગમાં પડે છે, તો વોટ્સઅપમાં મેસેજ જોવાનો ટાઈમ નથી, પરંતુ તમે વિડીયોમાં જો કમેન્ટમાં જણાવી દેશો મને તો એ હાઇલાઇટ રહેશે, તો મને ધ્યાન દૂર થશે, બરાબર વિદ્યાર્થી મિત્રો। તો તમારે કોઈ વાત અથવા તો કોઈ કમેન્ટ કરવી હોય તો વિડીયોની અંતમાં તમે કમેન્ટ બોક્સમાં મને જણાવી શકો છો। તો આજે શરૂ કરીએ આપણે શિક્ષણ સાથે જોડાયેલા મહત્ત્વના ફૂલ ફોર્મ। પહેલું છે કે GJSOS વિદ્યાર્થી મિત્રો। GJSOS એટલે ગુજરાત સ્ટેટ ઓપન સ્કૂલિંગ, ગુજરાત સ્ટેટ ઓપન સ્કૂલિંગ। NTA ફૂલ ફોર્મ છે નેશનલ ટેસ્ટિંગ એજન્સી, આ તો બધાને આવડતું જ હશે વિદ્યાર્થી મિત્રો આઈ થિંક। IES ફૂલ ફોર્મ છે ઇન્ડિયન એજ્યુકેશન સર્વિસ, IES ફૂલ ફોર્મ છે ઇન્ડિયન એજ્યુકેશન સર્વિસ। GES ફૂલ ફોર્મ છે ગુજરાત એજ્યુકેશન સર્વિસ। I નો મતલબ ઇન્ડિયન અને G નો મતલબ અહીંયા ગુજરાત એજ્યુકેશન સર્વિસ છે વિદ્યાર્થી મિત્રો। NIOS ફૂલ ફોર્મ છે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓપન સ્કૂલિંગ, નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓપન સ્કૂલિંગ। IGNOU ફૂલ ફોર્મ છે ઇન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટી। CWSN ફૂલ ફોર્મ છે ચિલ્ડ્રન વિથ સ્પેશિયલ નીડ્સ, CWSN ફૂલ ફોર્મ છે ચિલ્ડ્રન વિથ સ્પેશિયલ નીડ્સ। BRC ફૂલ ફોર્મ છે બ્લોક રિસોર્સ સેન્ટર। આજે તાલુકા લેવલે BRC હોય વિદ્યાર્થી મિત્રો, જે શિક્ષણ ખાતામાં હોય છે CRC BRC, તો BRC એ બ્લોક લેવલ એટલે કે તાલુકા લેવલમાં BRC હોય છે કે બ્લોક રિસોર્સ સેન્ટર કહેવામાં આવે છે। CRC એ 10 અથવા 15 સ્કૂલોનું જે હોય માળખું તેને CRC કહેવામાં આવે છે, જે ક્લસ્ટર રિસોર્સ સેન્ટર કહેવામાં આવે છે, ક્લસ્ટર રિસોર્સ સેન્ટર। DDO ફૂલ ફોર્મ જોઈએ તો ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ ઓફિસર, ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ ઓફિસર। DPO ફૂલ ફોર્મ જોઈએ તો ડિસ્ટ્રિક્ટ પ્રાઇમરી એજ્યુકેશન ઓફિસર। વિદ્યાર્થી મિત્રો આ ધ્યાનમાં લેજો, આપણા વિડીયોમાં પણ એક બે વિડીયોમાં તમને જણાવ્યું છે કે DPO ફૂલ ફોર્મ ડિસ્ટ્રિક્ટ પ્રાઇમરી એજ્યુકેશન ઓફિસર। DPEP ફૂલ ફોર્મ છે ડિસ્ટ્રિક્ટ પ્રાઇમરી એજ્યુકેશન પ્રોગ્રામ, DPEP P લાગે વિદ્યાર્થી મિત્રો એટલે પ્રોગ્રામ જણાવવાનું છે તમારે, ડિસ્ટ્રિક્ટ પ્રાઇમરી એજ્યુકેશન પ્રોગ્રામ। ECCE એટલે કે અર્લી ચાઇલ્ડહુડ કેર એજ્યુકેશન, ECCE એટલે કે અર્લી ચાઇલ્ડહુડ કેર એજ્યુકેશન। GCRT તો બધાને ખબર જ હશે આઈ થિંક। GCRT એટલે ગુજરાત કાઉન્સિલ ઓફ એજ્યુકેશન રિસર્ચ એન્ડ ટ્રેનિંગ, બરાબર, GCERT। NCERT પણ તમને બધાને ખબર જ હશે, નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ, નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ। આગળનું જોઈએ તો KGBV ફૂલ ફોર્મ છે કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય। વિદ્યાર્થી મિત્રો KGBV ફૂલ ફોર્મ છે કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય। RTE પણ બધાને ખબર જ છે, રાઇટ ટુ એજ્યુકેશન, અને RTI એટલે રાઇટ ટુ ઇન્ફોર્મેશન। વિદ્યાર્થી મિત્રો આ તમામ ફૂલ ફોર્મ જે શિક્ષણ ખાતા સાથે સંબંધિત છે વિદ્યાર્થી મિત્રો, જીકેના સંદર્ભમાં તમને એકાદું ફૂલ ફોર્મ પૂછાઈ જાય તો તમારે ધ્યાન દોરાવવાનું રહેશે। તો આટલા મહત્ત્વના ફૂલ ફોર્મ જે તમારી પરીક્ષામાં પૂછાય તેવા હતા તે મેં તમને જણાવી દીધા છે। બીજું વિદ્યાર્થી મિત્રો શિક્ષણ સંદર્ભેના મહત્ત્વના દિવસોની આપણે વાત કરી લઈએ
તો 5 સપ્ટેમ્બર કયો છે દિવસ? 5 સપ્ટેમ્બર. 5 સપ્ટેમ્બરને શિક્ષક દિવસના રૂપમાં ઉજવવામાં આવે છે. 5 સપ્ટેમ્બર એ શિક્ષક દિવસ ઉજવવામાં આવે છે. બીજું જોઈએ તો બીજો વિદ્યાર્થી મિત્રો 5 સપ્ટેમ્બરમાં આપણે બીજું તમને વાત કરી લઉં. 5 સપ્ટેમ્બર 1888 ના રોજ ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનો જન્મ થયો હતો. ત્યારથી શિક્ષક એટલે તેમના જન્મદિવસની જન્મજયંતિ પર શિક્ષક દિવસ ઉજવવામાં આવે છે. એટલે ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન એટલે એસ રાધાકૃષ્ણન કરી દઉં છું વિદ્યાર્થી મિત્રો. એસ રાધાકૃષ્ણન બરાબર. અમને યાદ રાખજો કોના જન્મજયંતિ તો સર્વપલ્લી રાધાકૃષ્ણના જન્મજયંતિના દિવસે 5 સપ્ટેમ્બરના રોજ શિક્ષક દિવસ ઉજવવામાં આવે છે. 5 સપ્ટેમ્બર શિક્ષક દિવસની ઉજવણી ક્યારથી શરૂ થઈ? તો વિદ્યાર્થી મિત્રો 1962થી શિક્ષક દિવસની ઉજવણી શરૂ થઈ. ક્યારથી? 1962થી. 1962થી શિક્ષક દિવસની શરૂઆત થઈ. બરાબર. 8 સપ્ટેમ્બર છે બીજો. 8 સપ્ટેમ્બર આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસ. 8 સપ્ટેમ્બરે શું છે? આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસ. પછી છે 5 ઓક્ટોબર. 5 ઓક્ટોબરે આંતરરાષ્ટ્રીય શિક્ષક દિવસ ઉજવવામાં આવે છે. 5 ઓક્ટોબરે શું ઉજવવામાં આવે છે? તો આંતરરાષ્ટ્રીય શિક્ષક દિવસ. 5 સપ્ટેમ્બરે એ આપણા ભારતમાં જ ઉજવવામાં આવે છે. બરાબર. ઇન્ડિયામાં જ ઉજવવામાં આવે છે. જ્યારે 5 ઓક્ટોબરે આંતરરાષ્ટ્રીય શિક્ષક દિવસ ઉજવવામાં આવે છે. 1994થી આ દિવસની ઉજવણી થઈ યુનેસ્કો દ્વારા. આજે આંતરરાષ્ટ્રીય શિક્ષક દિવસ છે. આંતરરાષ્ટ્રીય શિક્ષક દિવસ 1994થી આ દિવસની શરૂઆત થઈ યુનેસ્કો દ્વારા. કોના દ્વારા? યુનેસ્કો. યુનેસ્કો દ્વારા થઈ હતી. બરાબર. 11 નવેમ્બર જોઈએ તો 11 નવેમ્બરે શિક્ષણ દિવસ. 11 નવેમ્બરે કયો દિવસ ઉજવવામાં આવે છે? તો શિક્ષણ દિવસ. શિક્ષણ દિવસ મૌલાના અબ્દુલ કલામ આઝાદના જન્મદિવસ પર ઉજવવામાં આવે છે. મૌલાના અબ્દુલ કલામ આઝાદ. 2008થી શિક્ષણ દિવસની ઉજવણી કરવામાં આવી છે. ક્યારથી? 2008થી. બરાબર. અને શિક્ષક દિવસ પૂછે તો ક્યારથી? 1962થી. શિક્ષક દિવસની ઉજવણી ક્યારથી કરવામાં આવી? તો 1962થી કરવામાં આવી છે. 1962થી કરવામાં આવી છે. આ વિદ્યાર્થી મિત્રો અક્ષર થોડા ધ્યાન સાંભળીને લખી દેજો. અક્ષર આપણા આમાં લખતા ફાવતો નથી આપણને. બરાબર. બીજું જોઈએ તો 14 નવેમ્બર. 14 નવેમ્બરે બાળ દિવસ ઉજવવામાં આવે છે. કયો દિવસ ઉજવવામાં આવે છે 14 નવેમ્બરે? બાળ દિવસ. બાળ દિવસ કોની યાદમાં ઉજવવામાં આવે છે? તો જવાહરલાલ નહેરુનો જન્મદિવસ છે. જવાહરલાલ નહેરુ. જવાહરલાલ નહેરુ. જવાહરલાલ નહેરુની જન્મજયંતિના દિવસે બાળ દિવસ ઉજવવામાં આવે છે. બીજું એક વિદ્યાર્થી મિત્રો તમને જણાવી દઉં. આટલા મહત્ત્વના તમે યાદ રાખજો. શિક્ષણ સંદર્ભે મહત્ત્વના દિવસો છે. બરાબર. આ મહત્ત્વના શિક્ષણ સંદર્ભે દિવસો છે જે તમારે યાદ રાખવાના રહેશે. બરાબર. કોઈ પણ MCQ પૂછી જાય તો તમારે મગજમાં તરત લાઇટ થઈ જવી જોઈએ. બીજું એક વાત કરું તમને. એક ફૂલ ફોર્મ રહી ગયું હતું મહત્ત્વનું. NCPCR. એક વિડીયોમાં મેં તમને વાત જણાવ્યું જ હતું. NCPCR. NCPCR એટલે કે નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઇલ્ડ રાઇટ. સાંભળી લેજો. બીજી વાર તમને કહું છું, નોટ કરી લેજો. નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઇલ્ડ રાઇટ. બરાબર વિદ્યાર્થી મિત્રો. NCPCR એટલે નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઇલ્ડ રાઇટ. બીજું પોક્સો. આ મહત્ત્વના ફૂલ ફોર્મ રહી ગયા હતા. પોક્સો એક્ટ તમને બધાને ખબર જ હશે વિદ્યાર્થી મિત્રો. મોસ્ટ ઓફલી આપણે બધા શિક્ષણની તૈયારી કરો છો તો તમને બધાને ખબર જ હશે. પોક્સો એક્ટ ક્યારથી અમલમાં આવ્યો હતો? તો 14/11/2012થી. બીજું એ તમને જણાવવાનું કે 14/12/2012. 14/12 કરી દઉં છું, તમે સમજી લેજો. 2012. 14/12/2012થી પોક્સો એક્ટ ભારતમાં અમલમાં આવ્યો છે. પોક્સો એક્ટનું ફૂલ ફોર્મ
છે ધ પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સ. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, ધ પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સ. બીજું આરટીઆઈ તો આવી ગયું, આરટીઈ પણ આવી ગયું. હા, એક આઈ એ અહીં આઈ હતો, આઈડીનું ફૂલ ફોર્મ છે, હા, ઇન્ટિગ્રેટેડ બરાબર વિદ્યાર્થી મિત્રો, ઇન્ટિગ્રેટેડ. આ બધા ફૂલ ફોર્મ તમે વિદ્યાર્થી મિત્રો નોટ કરી લેજો. હું અહીંયા લખતા ફાવતું નથી પણ તો બોલી જાઉં છું 2 વાર. ઇન્ટિગ્રેટેડ એજ્યુકેશન ફોર ડિસેબલ્ડ ચિલ્ડ્રન. ઇન્ટિગ્રેટેડ એજ્યુકેશન, ઈનો મતલબ થાય છે એજ્યુકેશન અને ડીનો મતલબ થાય છે ડિસેબલ્ડ. આ ડીનો મતલબ શું થાય છે તો ડિસેબલ્ડ. આઈડીનું ફૂલ ફોર્મ છે ઇન્ટિગ્રેટેડ એજ્યુકેશન ફોર ડિસેબલ્ડ ચિલ્ડ્રન. તો વિદ્યાર્થી મિત્રો આ તમામ ફૂલ ફોર્મ તમે યાદ રાખી લેજો બરાબર. બીજું વિદ્યાર્થી મિત્રો કે આજે આપણે જે ફૂલ ફોર્મ જોયા છે બરાબર, તે તમે નોટ્સ કરી લેજો અથવા તો વિડીયોને 1-2 વાર તમે ધ્યાનથી જોઈ લેજો, તમને યાદ રહી જશે. એટલા બધા અઘરા પણ નથી, યાદ રહી જાય તેવા જ ફૂલ ફોર્મ છે બરાબર વિદ્યાર્થી મિત્રો. બીજું કે એએમસી સ્કૂલ બોર્ડની આપણે જે ગ્રુપ બનાવ્યું છે ટીમ રાઠોડ 01, તેમાં ખાલી મેં હવે ચેટ બંધ કરી દીધી છે, કેમ કે અન્ય એકેડમીની પીડીએફ વાયરલ થતી હતી તો તેમને પ્રોબ્લેમ થતો હતો બરાબર. તો તે આપણે ટીમ રાઠોડ 01માં હવે આપનું કન્ટેન્ટ જ હું મૂકીશ, તે જ તમારે યુઝ કરવાનું રહેશે બરાબર. તો વિડીયો પસંદ આવે તો વિદ્યાર્થી મિત્રો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા બીજા વિદ્યાર્થી મિત્રો સાથે શેર કરી દેજો. અને તૈયારી પણ તમે જબરજસ્ત કરતા જ રહેજો વિદ્યાર્થી મિત્રો. પરીક્ષા આવી જશે, ખબર પણ નહીં પડે. હવે તો મહિનો પણ ના કહેવાય, 3જો મહિના આવશે. 3જા મહિનાની એન્ડિંગમાં આપણે માર્ચ પૂરો થતાં તો એપ્રિલ શરૂ થતાં આપણી પરીક્ષા લેવાઈ જશે વિદ્યાર્થી મિત્રો. તો તૈયારી તે પ્રમાણે કરતા રહેવું પડશે. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, ચેનલ પર પ્રથમવાર આવ્યા હોય તો. બાકી જય હિન્દ, જય ભારત. મળીએ નેક્સ્ટ વિડીયોમાં.